મોર્નિંગ એવરીવન. સો સવાર પડી ગઈ છે, આ 8:15 થઈ ગયા છે અને સ્ટુડિયો ઉપર જઈ રહી છું આજે વહેલા કારણ કે અત્યારે બેબી શાવર બ્રાઇડ છે અને ચલો હું તમને બતાવું કે હું કેવો સરસ મેકઅપ કરું છું મારી બેબી શાવર બ્રાઇડને. અને બસ આજનો દિવસ બી બહુ વર્કિંગ છે. લેટ્સ ક્રિએટ અ હોલ વ્લોગ ઓફ ધીસ ડે. ગુડ મોર્નિંગ. શું છે તમે કેમ આટલું તૈયાર થઈને બગા? પાછું નથી જવાનું? આજે નથી જવાનું. મનીષા મેં આજ તો આજે હું તૈયાર થઈને જાય છું એટલે આપણું ગળું પકડશે. એટલે તમારા લોકોનું બોચું પકડીશ હવે. તનિષા તો ફૂલ ઊંઘમાં જ આવી ગઈ છો. આપણા બેબી શાવર બ્રાઇડ છે. હાય. હેલો. અમારે મોર્નિંગમાં છે ફંક્શન. બેબી શાવર ફંક્શન મોર્નિંગમાં જ હોય એટલે મારે વહેલા ઉઠીને એવરી ટાઈમ આવવું પડે. પણ તો બી તમારો ટાઈમ કન્વિનિયન્ટ હતો આજનો. ઓકે. 9 o'clock રેડી જોઈએ છે એટલે 8:38. નોટ સો અર્લી. યા નોટ સો અર્લી. નહીં તો બધાને 7:30-8 વાગે જ રેડી જોઈએ. ઓ માય ગોડ. એટલે ના 5 વાગે જ આવે ક્લાયન્ટ તો, પણ મારે વહેલા આવવું પડે, 7 વાગે આવી જવું પડે. તો યા હવે અમે એમનો મેકઅપ કરીશું. અમારા બેબી શાવર બ્રાઇડ રેડી થઈ ગયા છે. કેવું લાગ્યું? વેરી નાઇસ. બહુ જ સરસ એક્સપિરિયન્સ હોય. હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું અને નેક્સ્ટ ટાઈમ ફોર શ્યોર આવીશ. શ્યોર. એમનું બ્યુટીફુલ દુપટ્ટો છે, હેન્ડવર્કનો છે ને? હેન્ડવર્ક. બ્યુટીફુલ હેન્ડવર્કનો દુપટ્ટો છે વિથ આઇવરી સ્કર્ટ એન્ડ બ્લાઉઝ. હા નાખી દઈશ. અને હવે આવી રીતના માંગ ટીકો અને સરસ સેટ પહેરાયો છે. ડિસન્ટ લુક કર્યો છે એકદમ. બોલ જ્યોતિ, કાલથી સવાર તું 7 વાગે આવી જજે બકા. તારે આવું જ પડશે ને બકા. મારા ક્લાસમાં એટલા વહેલા નહોતા આવતા. તો તારા ક્લાસમાં મોડલ સવાર વહેલી થોડી આવતી હતી. મારામાં તો મારા ક્લાસમાં મોડલ આવે, હું આવું. મોડલ તો આવે પણ તમે હું તો આવીશ જ ને. એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. સે હાય. હાય. આયુષી દીદી મસ્ત શૂટ કરી રહ્યા છે બેબી શાવર બ્રાઇડનું. વાહ વાહ આયુષીબેન, શું કમાલ છે તમારો. તમારો તો કમાલ છે. 3, 2, 1. ઓકે હવે છે. ડન આયુષીબેન. સો ગાઈઝ હવે હેર કલર કરાવીએ છીએ. રૂટ ટચઅપ અને શું કહેવાય મર્જિંગ ચાલુ છે. થોડા પેચ હતા એટલે હેર કલર અને રૂટ ટચઅપ કરાવીએ ને એટલે ખબર નહીં વચ્ચે થોડા કામ પેચ પડ્યા હતા. સો એ પેચને બ્લેન્ડ ઉપર થોડો ડાર્ક થઈ ગયા ને તો થોડો મર્જ કરી છે. મર્જ કરી રહ્યા છે. સો એનાથી થોડુંક વધારે નેચરલ ઇફેક્ટ આવે. અને કાલથી માસ્ટર ક્લાસ સ્ટાર્ટ થવાના છે એટલે આજે આ બધી તૈયારીઓ એવરી ટાઈમનું છે કે માસ્ટર ક્લાસ પહેલાંના આગલા દિવસે થ્રેડિંગ ને ગ્રૂમિંગ ડે હોય, વેક્સિંગ ને હેર કલર ને નેલ્સ ને આઈલેશિસ મેં ગઈકાલે જ કરાવી દીધા. એટલે આ બધું ક્લાસ ચાલુ થવાના 1-2 દિવસ પહેલાં આ બધું ચાલતું હોય છે. અને બસ કેટલા લોકો હેર કલર કરાવે છે એ બધા અહીંયા કમેન્ટ કરજો. અને પેક પછી મહેંદી એ બધી વસ્તુઓ હેરમાં યુઝ નથી કરવાની હોતી. એ હેરને બહુ જ ડ્રાય કરી દે છે. તમે જ જાતે વિચારો ને કે જેમ કે લાઈક હાથ ઉપર આપણે મહેંદી લગાવી હોય એ સુકાય એ પછી ઉખડતા કેટલું ડ્રાય ફીલ થાય છે આપણને, રાઈટ? તો એ જ વસ્તુ તમે હેર ઉપર કરો તો હેર કેટલા ડ્રાય થાય. અને નેલ્સમાં કે એમાં બી એનો કલર આવી જાય તો એ કલર કેટલો જતો બી નથી હોતો મહેંદીનો. એવી જ રીતના હેર ઉપર બી મહેંદીનો કલર કહેવાય ને કે 2 વર્ષ 3 વર્ષ સુધી એનું કોટિંગ રહેતું હોય છે, જેનાથી પછી ફ્યુચરમાં ડ્રાયનેસ આવે છે, ડેમેજ થાય છે, હેર તૂટે છે. અને લાઈક જ્યારે બી તમારે કોઈ ટ્રીટમેન્ટ કરાવવી હોય તો ત્યારે હેર ટ્રીટમેન્ટ રેડી નથી હોતા. હેર કલર કરાવો, હેર પર કલર ચડતો નથી હોતો. સો એ બધું જ થતું હોય છે. પણ અગર તમે ઓલરેડી કરો છો પ્રોટીન પેક છે અને હેર કલર ને બધું, તો તમે એ બંધ કરી તો 2-4 મહિના જવા દો એમને, મને પછી હેર કલર કરવાનું સ્ટાર્ટ કરો. અને હેર કલરમાં બી પહેલાં 3-4 વખત 100% રિઝલ્ટ નહીં મળે. ધીરે ધીરે તમને રિઝલ્ટ મળશે અને ધીરે ધીરે હેરની ક્વોલિટી બી તમારી સારી થશે. સો એક આ હેરની ટીપ હતી. એટલે હજી બી તમને કોઈ હેર રિગાર્ડિંગ કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. પછી બહુ બધા લોકો મને એવું પૂછતા હોય છે કે મારા હેરફોલ બહુ થતા હોય છે.
સો હેરફોલમાં મેં પર્સનલી એવું નોટિસ કર્યું છે કે સારા શેમ્પૂ અને સારા કન્ડિશનર હેર અકોર્ડિંગલી તમારે યુઝ કરવા જોઈએ. અગર તમે યુઝ કરો છો હેડ એન્ડ શોલ્ડર, ડવ કે એવી બધી બ્રેન્ડ્સ અને એ હેરને બહુ જ ડેમેજ કરતા હોય છે, ડ્રાય કરતા હોય છે, તો યુ શુડ નોટ યુઝ દેટ કાઇન્ડ ઓફ શેમ્પૂ. અને થોડાક સારા બ્રેન્ડ્સના તમારે યુઝ કરવા પડે તો તમારું હેરનું પીએચ બેલેન્સ જે બી હોય એ થોડું બેલેન્સ થાય, હેરફોલ ના થાય. અને બીજું શું કહેતી હતી હું, હેરફોલ ના થાય એના માટે તમારે વીકમાં એટલીસ્ટ 3 to 4 ટાઈમ હેર વોશ કરવાના છે. અગર તમારો સ્કાલ્પ ક્લિયર હશે તો તમારા હેરફોલ નહીં થાય. સાચી વાત ને કીર્તિભાઈ? જો કીર્તિભાઈ અમારા હેર ડ્રેસર છે, એમનું બી એ જ માનવું છે. બિકોઝ મેં એ વસ્તુ નોટિસ કરી છે કે જ્યારે બી હું હેરવોશ 3 to 4 ડેઝ પછી કરાવું, મતલબ 4 દિવસનો બ્રેક લઈને પછી હેરવોશ કરું છું તો હેરફોલ દેખાય છે, મતલબ થાય છે. અને હા હા, પણ કન્ડિશનર કરો ત્યારે તો જે નીકળેલા હેર્સ છે એ સ્મૂથ થાય છે એટલે ખાલી નીકળે છે, બાકી પછી જો તમે ના કરો તો એ કોમમાં નીકળે અને તૂટે, રાઈટ? સો કન્ડિશનર કરવું બહુ જ મસ્ત છે. અને વીકમાં 3 to 4 ટાઈમ હેરવોશ કરવા જ જોઈએ. સ્કાલ્પ ક્લીન હશે તો જ હેરફોલ સ્ટોપ થશે. અગર તમે 5 દિવસે હેરવોશ કરો છો અને 5 દિવસ સુધી ઓઇલ લગાડીને રાખો છો તો પતી જ ગયું. શું કહેવું? ઓઇલ લગાડીને રખાય 5-5 દિવસ સુધી? ના રખાય. ઓઇલ ખાલી 24 અવર્સ, એક દિવસ. હા, ઓઇલ લગાવાય જ નહીં. અમારા હેરડ્રેસર તો એવું સજેસ્ટ કરે છે કે ઓઇલ લગાવાય જ નહીં. બટ ઇફ તમારે લગાવવું છે તો જસ્ટ 24 અવર્સ એ લગાવીને તમારે રિમૂવ કરી નાખવાનું છે. 3 days 4 days સુધી રાખશો, ફોરહેડ ઉપર બી બહુ બધા પિમ્પલ્સ આવશે, સ્કિન ઉપર પિમ્પલ આવશે, પછી ડેન્ડ્રફ બી વધારે થશે, સ્કાલ્પ ક્લીન નહીં રહે, હેરફોલ થશે. શું કહો છો? હેરનો ટોન બી ચેન્જ થઈ જશે બિકોઝ એની અંદર બધા ઇન્ગ્રીડિયન્ટ નાખેલા હોય છે. સો આઈ થિંક યુ શુડ નોટ ડુ, એટલીસ્ટ ભલે કરો પણ હેરનો સ્કાલ્પ જે છે એ ક્લિયર હોવો જોઈએ તમારો. એ મારું સજેશન છે કે તમે વીકમાં 3-4 ટાઈમ્સ કરશો તો તમારો હેર બહુ જ હેલ્ધી રહેશે, બહુ એટલે બહુ હેલ્ધી રહેશે. અને ફ્રીઝીનેસ ઓછી રહે ને એના માટે તમે હેરવોશને કર્યા પછી કન્ડિશનર કે માસ્ક યુઝ કરો જ કરો. એ તમે કરશો તો સ્મૂથ થશે, હેર તૂટશે ઓછા, ડેમેજ ઓછા થશે. એટલે જરૂરી છે અમુક વસ્તુઓ કરશો તો જ તમારું કામ વધારે સારું, મતલબ હેર તમારા વધારે સારા રહેશે. આ શું લઈને આવ્યા? અરે પ્રેક્ટિસ કરી હતી તો મારે જાણું તું ભૂલ કોને મારી, આમાંથી શું ભૂલ છે? આ અમારી ડોલ છે, એમના ઉપર અમારા મનીષાબેને હેરસ્ટાઈલની પ્રેક્ટિસ કરી છે. સો ગાઈઝ, ફ્રી ટાઈમમાં અમે લોકો બેસેલા નથી હોતા. અમારા ટીમ આવી રીતના તમારા માટે હેરસ્ટાઈલની સરસ સરસ પ્રેક્ટિસ કરતા હોય છે. વાવ, સરસ થઈ છે, કમ્પ્લીટ છે. કંઈ ભૂલ લાગે તો કહો તો હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખું. ના, બસ હવે રિયલ હેર ઉપર કરો 1-2 વાર એટલે થઈ જાય. બાકી આમાં તો કમ્પ્લીટ દેખાય સારી છે. છે, બહુ સરસ છે. સારી નહીં, બહુ સરસ છે, સરસ છે. ઓકે, જોરદાર છે, જોરદાર આવ્યો. ફ્રન્ટમાં ફ્રન્ટ તમે જોરદાર. શીખવાડ્યું મને, મેં નહીં, જ્યોતિએ તમે શીખવાડ્યું, મેં નહીં શીખવાડ્યું. અત્યારે તો મેં કરી છે પણ ગાઈડ તમે કરો છો કે શું ભૂલ છે, પછી હું પૂરું સુધારી બતાવીશ તમને. બહુ ડાયા. ચલો ચાલો. હા, આ અમારા મનીષાબેન છે. અહીંયા ઘડી કેટલા વર્ષથી જોબ કરો છો મનીષાબેન? 8 થઈ ગયા, 9મી સીઝન આવશે હવે મારી. 8 વર્ષથી અહીંયા મારા ત્યાં છે. અડધી જિંદગી નીકળી ગઈ મારી, અડધી જિંદગી નીકળી ગઈ. અને તમે એમને જોઈને તમને એવું લાગતા હશે કે બહુ મોટા છે, પણ એ છે મારા જેટલા છે. હા, એ 95 બોર્ન છે, હું બી 95 બોર્ન છું. પણ એ 2 છોકરાના મમ્મી છે અને હજી લગ્ન જ થાય છે મારા. હા, તો પછી તમે હમણાં જ લગ્ન કર્યા. અમે હમણાં અને મેં બહુ પહેલા લગ્ન કરી દીધા એટલે એ પરવારી ગયા છે હમ. અને અમે હજી પરવારશું. વાર હજુ છે પહેલું પગથિયું તમારું છે. અમારે હજી હું પગથિયું. તો અડધે પગથિયે ચડી જઈ. તમે તો શિખર પર ચડી ગયા, શું અડધું જ બાકી? હજી તો પરવારી મારા ગયા યાર. છોકરાને પણ પરવારી તો ગયા ને. હા, એ સાચી વાત. ભણવાનું હવે તો ભણવાનું તો ભણવાનું તો છોકરાઓ જાતે આજકાલ બધું પોતાનું શોધી જ લેતા હોય છે. સાચી વાત. એમાં તમારે બહુ મહેનત નહીં કરવી પડે. એ સાચી વાત. ગાઈઝ, હું નેલ્સ કરાવતી હતી અને ગેસ વોટ, એક 2 નાની સરસ ક્યુટ છોકરીઓ, તારા અને ફેની, ક્યાંથી છે? બંને જણા ક્યાંથી છો? અમે લોકો છે અમદાવાદથી. હાય. અમદાવાદથી જ છો? હા, સ્ટડી હા, કરીએ study છીએ. સ્ટડી કરે છે અહીંયા ઘડી ડેન્ટલનું. અને છો ક્યાંથી તમે? મેં સુરતથી. સુરતથી અને આ ભુજથી. સો દે આર માય બિગ ફેન્સ. અને એ લોકોએ સ્ટુડિયો જોયું કે આયુષી દીદીનો સ્ટુડિયો અહીંયા જ છે.
તો દે જસ્ટ કેમ અને મને સ્પેશિયલ ખાલી મળવા માટે આવ્યા અને એટલા ખુશ થઈ ગયા છે મળીને ફોટો પડાવીને અને મેં કીધું કે હું તમને વ્લોગમાં કવર કરું તો તે ઓર ખુશ થઈ ગયા સો મીટ ધેમ સે હાય ટુ માય ઓડિયન્સ હેલો સો યા આટલો બધો પ્યાર મારી ઓડિયન્સ મને ઓલવેઝ બતાવતી હોય છે સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ એન્ડ મીટિંગ પછી અમે અહીંયા છીએ હા અમે આગળ ગયા હતા પછી ત્યાંથી વોક કરતા અહીંયા આવ્યા કે તમારો સ્ટુડિયો અહીંયા જ છે કે હું steps વાળી જગ્યા જોઈ. આ અમે રીલમાં જોયું છે ઓલરાઈટ થેન્ક યુ સો મચ ફોર કમિંગ એન્ડ ઇન્સ્ટાગ્રામ પર બહુ બધો પ્યાર આપતા રહેજો ઓકે મળીએ જલ્દીથી જ બાય બાય સી યુ બોલ જ્યોતિ કેવું લાગ્યું તને બકા જોરદાર યાર તમારા ફ્રેન્ડ તો અહીં પહોંચી ગયા યાર આયુષી દીદીને આમ પછી તમને મળીને તો વાવ ખુશ થઈ ગયા ખુશ થઈ ગયા છોકરા ખુશ થઈ ગયા યસ તો આજે ગાઈઝ નેલ એક્સટેન્શન કરાવવાનો બિલકુલ મૂડ નહોતો અને ટાઈમ બી નહોતો સો આઈ ડિસાઇડ કે હું આજે ખાલી જેલ પોલિશ જ કરાવીશ એ બી હું કરું છું. અને એ બી અમારા હેડ આર્ટિસ્ટ જે છે જ્યોતિ મેડમ એ કરી રહ્યા છે મારા જેલ પોલિશ અને જેલ પોલિશમાં મેં કંઈક કેટ આઈ જેવું કરાવડાવી રહી છું સો મને નેલ્સમાં બહુ બધા નોલેજ નથી પણ હું નેલ્સ બહુ જ કરાવું છું છેલ્લા કહેવાય ને 7-8 વર્ષથી સો નેલ્સ હું બહુ જ ટાઈમથી કરાવું છું અને યુ નો 3-4 અવર્સ આજે નહોતા મારી પાસે બેસવાનો એટલો બધો ટાઈમ નહોતો એટલે આ વખતે મેં કીધું જેલ પોલિશ જ કરાવી દઈએ આપણે બહુ જ બધા લાંબા ટાઈમથી જેલ પોલિશ ને નેલ એક્સટેન્શન્સ તો કહેવાય ને 7-8 વર્ષથી કોન્સ્ટન્ટ કરાવડાવું છું કેટલા લોકો નેલ એક્સટેન્શન્સ રેગ્યુલર કરાવે છે લોકો કમેન્ટ કરજો અને મને કહેજો કે તમને ન્યૂડ કલર ગમે છે કે યુ નો બોલ્ડ કલર્સ ગમે છે બિકોઝ મને ખાલી ને ખાલી ન્યૂડ કલર્સ અને ગ્લિટર્સ બહુ ગમે છે આઈ એમ અ ફેન ઓફ ગ્લિટર્સ એટલે ઓલવેઝ મને નેલ્સ ઉપર ગ્લિટર શાઇન જોઈતી હોય છે તમને કેવા નેલ્સ ગમે છે મને કમેન્ટ કરીને કહેજો સો ગાઈઝ કાલે માસ્ટર ક્લાસ સ્ટાર્ટ થવાના છે સો મોડલનું આઉટફિટ અમે લોકો લેવા જઈ રહ્યા છે કામાક્ષીમાં અમારા બધા જ આઉટફિટ મોસ્ટલી કામાક્ષી અમદાવાદના હોય છે વિચ ઇઝ લોકેટેડ એટ કયો એરિયા છે નારણપુરા હા હું બધું ભૂલી બહુ જાઉં છું એરિયાના નામ ને બધું સો અહીંયા ગળી છે કામાક્ષી અમદાવાદ અને એમના આઉટફિટ સંગીત સંધ્યા કોકટેલ સાઇડ ફંક્શન્સ ને એ બધા માટે બહુ સારા હોય છે ગાઈઝ અમે પહોંચી ગયા છીએ કામાક્ષી સ્ટુડિયોમાં આ ઘડી અત્યારે સેલ ચાલે છે આપકો કિસી કી નજર ના લગે એટલે જેને પણ સેલમાં ખરીદી કરવી હોય જલ્દીથી આવી જજો સો ધીસ ઇઝ ધ શોરૂમ જો મેં કીધું ને કેટલા મસ્ત કપડાં હોય છે અહીંયા આગળ કેટલું ફાઇન છે જુઓ આ ભાઈ નીચે જોવે છે વ્લોગમાં ના દેખાય એટલે સો આ સ્ટુડિયો છે સરસ મજાનો આપણો ઘરનો સ્ટુડિયો છે ગાઈસ એટલે અહીંયા ખાસ કરીને શોપિંગ કરવા આવું તમારા લોકોએ અને મારું નામ દેવું એટલે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળશે ક્યાં ગયા યશભાઈ બોલાવો બહારથી ફટાફટ ચલો અત્યારે મેં તમને જે સારી ટ્રેપ બતાવી એ એક લુક માટે અમે ફાઇનલ કરીએ છીએ આ પલવાળી એટલે આના ઉપર અમે એક બ્યુટીફુલ લુક ક્રિએટ કરીશું સો એક આઉટફિટ અમારું સિલેક્ટ થઈ ગયું છે સો આ છે સેકન્ડ આઉટફિટ કેટલું બ્યુટીફુલ છે જુઓ વેસ્ટર્ન આઉટફિટ રિસેપ્શન માટે લાઈક એવા રીતના જોઈતા હોય ટ્રેપ સારી છે યુ નો ઉપર જેકેટ હોય એવું બધું કલેક્શન બહુ સરસ તમને અહીંયા આગળ મળશે હલ્દી મહેંદીના આઉટફિટ્સ કલરફુલ એ બધું બહુ ફાઇન મળશે તમને અહીંયા જો આઉટફિટ કેટલો મસ્ત છે વાવ આખું મસ્ત બ્રાઉન ગોલ્ડ ઉપર બ્લિંકી બ્લિંકી છે રાઈટ સો આ એનું મસ્ત ડ્રેપ છે ગાઈસ જે ખાલી અમારા માટે ખુલી રહ્યું છે સો જુઓ ગાઈસ બધું જ નવું મસ્ત કલેક્શન આવી ગયું છે અને આ વખતે માસ્ટર ક્લાસમાં ફૂલ મજા પડી જવાની છે મને જો આ કેટલો મસ્ત આઉટફિટ છે ટ્રેડિશનલ વેર છે એનો જ કલર છે પર્પલ જો કેટલો મસ્ત લાગે છે બહુ જોરદાર છે તમને પિંક ગમ્યો પર્પલ ગમ્યો કમેન્ટ કરજો જરૂરથી અને આ બી મલ્ટી કલરમાં છે તમને હલ્દી મહેંદી માટે કંઈ ગમતું હોય તો તમે એ પણ લઈ શકો છો બહુ મસ્ત કલેક્શન આવ્યું છે અહીંયા અત્યારે
અને આ તો તમે સાઇડર્સ જે છે એ લોકો માટે તો બહુ જ જોરદાર આ ગાઉન છે. જુઓ એકદમ ચંકી બી નહીં, ફેન્સી, અને એટલું લાઈક નાઇટ લુકમાં એટલું મસ્ત લાગે. ફ્લોર લેન્થના બહુ જ મસ્ત ગાઉન્સ છે અને તમને 100% ગમશે કારણ કે મટીરિયલથી લઈને વર્ક બધું જ એકદમ પ્રીમિયમ છે. વાહ વાહ વાહ, લાયો હો મારો ભાઈ, જોરદાર આઉટફિટ લાયા. બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. સો હવે હું કન્ફ્યુઝ થઈ ગઈ છું આટલા બધા મસ્ત મસ્ત આઉટફિટ્સમાં. જો આ કોઈ બ્રાઇડ હોય ને એને એના સંગીતમાં કે રિસેપ્શનમાં પહેરવું હોય એના માટેનું બહુ મસ્ત આઉટફિટ છે. જો આવું ડ્રેપ છે. સો આનું આવી રીતનું જેકેટ છે અને બ્યુટીફુલ ડ્રેપ સ્કર્ટ છે નીચે. બહુ મસ્ત છે.